રાપરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પથ્થર ફેંકનારને 48 કલાકમાં પકડવા યુવા ગ્રુપે આખરી નામું આપ્યું, જેથી પોલીસે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ હેતુથી પ્રતિમાને સુરક્ષિત રાપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે એવી પ્રશાસન ખાતરી આપી હતી. ગત તારીખ 8 જુલાઈના રોજ રાપર ન્યાયિક કોર્ટની બહાર આવેલ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને કોઈ અસામાજિક તત્વ દ્વારા અપમાનિત કરવાના ઈરાદે પથ્થરમારો કર્યો હોય એવી ઘટના પ્રકાશમાં આવી હતી, જેથી કરોડો વંચિતોના મસીહાના અપમાનના સમાચાર સાંભળી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ઘટના સ્થળે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના કાર્યકરો બહોળી સંખ્યામાં એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર અને સ્થાનીય પોલીસને ઘટનાની જાણ કરી. ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના સંસ્થાપક અશોકભાઈ રાઠોડે વિડીયો મારફતે પ્રશાસનને આ ઘટના પાછળ જવાબદાર વ્યક્તિને 48 કલાકમાં પકડી પાડવા ચીમકી ઉચ્ચારી હતી અને જો આમ ન થાય તો ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ઉગ્ર આંદોલન કરવાનું આખરી નામું અપાયું હતું. આ સમગ્ર ઘટના વાયુ વેગે ફેલાતા જિલ્લાના દલિત સમાજના આગેવાનો પણ સક્રિય ભૂમિકામાં સામે આવ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રદેશ અધ્યક્ષ નરેશભાઈ મહેશ્વરી, બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુઆ, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ કચ્છ જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો દ્વારા સતત પ્રશાસન પર આરોપીને પકડી પાડવા દબાવ બનાવ્યો હતો અને ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા 48 કલાક પછી ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી. તેમાં જિલ્લાના તમામ આગેવાનો સામેલ થશે એવા મેસેજો ફરતા થયા હતા, જેથી ઘટનાની ગંભીરતાથી લેતા પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા તેમજ રાપર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પકડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના બીજી વાર ન બને એની કાળજી રાખતા રાપર પીઆઈ જેબી બોબડિયા સાહેબ દ્વારા પ્રતિમાની સુરક્ષા માટે તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા ગોઠવી આપવા આવશે તેવી બાંહેધરી આપી હતી. ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપે પોલીસ પ્રશાસન તેમજ આંદોલનમાં સહકાર આપનાર તમામનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ રાપર.